નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચારમાં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. રાધનપુરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારમાં નિરંકુશ ફરતા ઢોરને કારણે અકસ્માતો વધ્યા છે. એક બાળક પર ઢોરે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક રાધનપુરની સરકારી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ રખડતા ઢોરની સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કારણે રોજિંદા રસ્તા પર બાળકો અને વડીલો ભયભીત રહે છે. રહેવાસીઓએ માગણી કરી છે કે તંત્ર રખડતા ઢોરને પકડવા તાત્કાલિક પગલાં લે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને અને લોકો નિર્ભયતાથી અવરજવર કરી શકે. સુરેન્દ્રનગર જિલ્લાના જાંબુ ગામમાં દલિત સમાજની સ્મશાન ભૂમિની સ્થિતિ ચિંતાજનક બની છે. ગામની બહાર આવેલી આ સ્મશાન ભૂમિ સુધી પહોંચવાનો રસ્તો વર્ષભર મુશ્કેલીઓથી ભરેલો રહે છે. સ્મશાન તરફ જતા રસ્તા પર ગામના ઘર વપરાશના પાણી અને વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થવાને કારણે સમગ્ર માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું રહે છે. પરિણામે અંતિમ સંસ્કાર માટે જતી સ્મશાન યાત્રાને ખાનગી ખેતરોમાંથી રસ્તો શોધવો પડે છે. સ્થાનિક રહીશોએ આ સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. તેમની માંગ છે કે અધિકારીઓ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરે અને સ્મશાન સુધી પહોંચવાના રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે. મહેસાણા શહેરમાં એસઆરપી ગ્રુપના 2 પોલીસ કર્મીઓ સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં એક જવાને મહિલા સાથે પ્રેમ સંબંધ રાખ્યા બાદ મહિલાને ગર્ભ રહી જતા તેણે લગ્નની વાત કરવા જવાને બદલે લગ્નની ના પાડી મારી નાખવાની ધમકીઓ આપી હતી, તો બીજાએ બંનેના ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપતા આખરે મહિલાએ મહેસાણા તાલુકા પોલીસમાં એસઆરપીના 2 પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 17 જાન્યુઆરી 2025ના રોજ મહિલાએ મહેસાણા મહિલા પોલીસમાં આ બાબતે અરજી આપતા રબારી ભાવેશે ફરી ધમકીઓ આપી હતી. ત્યારબાદ થોડા દિવસ બાદ ભાવેશે લગ્ન કરવાની હા પાડી મહિલા સાથે સમાધાન કરી લીધું હતું. ફરિયાદીની માતા ભાવેશ રબારીના ઘર સામે રહેતા હોવાથી તેઓ ત્યાંથી આવતા જતા હતા. એ દરમિયાન મહિલાની સોસાયટીમાં રહેતા અને એસઆરપીમાં પોલીસ તરીકે ફરજ બજાવતા પ્રકાશ જોશીએ મહિલાને કહ્યું કે તારા અને ભાવેશના ફોટા વિડીયો મારી પાસે છે એમ કહી મહિલા પાસેથી 10,000 રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર ઘટનામાં મહિલા જ્યાં નોકરી કરતી હતી એ જગ્યા પર ભાવેશ રબારીએ મહિલાને કહ્યું કે તું મારી સામે ખોટા કેસ કરે છે, કેસ પાછો ખેંચી લે, નહીં તો જાનથી મારી નાખીશ. તેમજ ભાવેશ રબારી અને મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપનાર પ્રકાશ જોશી આ બંનેથી કંટાળીને મહિલાએ આખરે મહેસાણા તાલુકા પોલીસમાં બંને વિરુદ્ધ કલમ 308(2), 351(3), 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી. નંદાસણથી કડી તરફ આવી રહેલી સ્કોર્પિયો ગાડી GJ2DF 5638 ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાની સાથે જ ગાડી રોંગ સાઈડમાં ફંટાઈ ગઈ હતી. ગાડી પેટ્રોલ પંપની દિવાલ સાથે અથડાતા દિવાલ પડી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ગાડીના ચાલકને સામાન્ય ઈજાઓ થતા તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા, ઝાડા ઉલટી, શરદી ખાંસી, તાવ, ટાઇફોઇડ, ડેન્ગ્યુ સહિતના રોગોની 12,500થી વધુ ઓપીડી નોંધાઈ છે. છેલ્લા 2 મહિનામાં 1400 મેલેરિયા ટેસ્ટિંગ કરવામાં આવ્યા, તેમાં 8 કેસ પોઝિટિવ મળ્યા છે. આ પૈકી 3 ઝેરી મેલેરિયા અને 5 સાદા મેલેરિયાના કેસ છે. ડેન્ગ્યુના 5 કેસ અને વાયરલ ફીવરના 400થી વધુ કેસ નોંધાયા છે. પાટણ નગરપાલિકા દ્વારા મચ્છર નિયંત્રણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ફોગિંગ મશીન અને બળેલા ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો નથી. દર વર્ષે લાખો રૂપિયાના ફોગિંગ મશીન, ઓઇલ અને ગેમેક્સિન પાવડરની ખરીદી છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. ઓપીડી વિભાગમાં 3 પંખા બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા ટાઉન હોલ ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા જિલ્લાની સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક અને દૂધસાગર ડેરીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં 75 વર્ષ બાદ સહકારિતા વિભાગ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ છે. આ સહકારી ક્ષેત્રનો વિકાસ અવિરતપણે દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં
પારદર્શિકતા અને જવાબદારીથી આગળ વધી રહ્યો છે. રાજ્યના તમામ ગામડાઓ સહકારી મંડળી વિના ન રહે તેની ચિંતા સરકારે કરી છે. સહકારી ક્ષેત્રમાં પારદર્શિકતા, જવાબદારી અને ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર મૂકીને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગ્રામ્ય અને ખેતી આધારિત અર્થતંત્રમાં સહકાર ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો સહકાર વિભાગ સહકારના માધ્યમથી ગામડાઓમાં આવક વધારવા અને રોજગારીના નવા અવસરો ઊભા કરવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રીએ દેશમાં સહકારી ક્ષેત્રે આવેલા પરિવર્તન પેક્સ, કોમ્પ્યુટરાઇઝેશન, મોડેલ બાયલોઝ, સહકારી ક્ષેત્રે ભરતી, વિવિધ પેકેજ દ્વારા કરવામાં આવતી અનેક પ્રવૃત્તિઓ વિશે વિગતે માહિતી આપી સહકારી અગ્રણીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલે બ્રેકિંગ અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે સહકારી ક્ષેત્રે કરેલ પ્રગતિની વાત કરી હતી. આ સેમિનાર સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, કે પટેલ, રાજેન્દ્ર ચાવડા, સીજે ચાવડા, સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર મિતેશ પંડ્યા, અમદાવાદ વિભાગના સંયુક્ત રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાય, વિવિધ બજાર સમિતિઓના ચેરમેનો, બેંક અને ડેરીના અધિકારીઓ, પશુપાલન ખાતાના અધિકારીઓ, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.